હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે પ્રિલિયમ પરીક્ષા એટલે કે દ્વિતીય પરીક્ષા 2025 ધોરણ 12 સમાજશાસ્ત્રનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. મિત્રો, વિભાગ એથી આપણે શરૂઆત કરી લઈએ. પહેલાં તો વિકલ્પો છે. ભારતમાં સૌથી મોટો ધાર્મિક લઘુમતી સમુદાય કયો છે? ઇસ્લામ. 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ 940. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? મૌખિક. ગ્રામીણ અર્થવ્યવસ્થા શાના ઉપર આધારિત છે? તો એમાં આવશે ખેતી. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ પંજાબમાં. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી કયા દેશમાં છે? આફ્રિકા. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીએ કામગીરી સોંપાઈ હતી? તો શ્રીનિવાસને. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો? 1990. પશ્ચિમીકરણનો ખ્યાલ કોણે આપ્યો? એમ.એન. શ્રીનિવાસ. સંસ્કૃતિનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? જૂથલક્ષી. ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ દાદા સાહેબ ફાળકે. ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ થયો 1982. બ્રહ્મો સમાજની સ્થાપના રાજારામ મોહન રાય દ્વારા. નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું આંદોલન છે? પ્રતિરોધાત્મક. ગ્રામ પંચાયતનું મૂળ એકમ કયું છે? ગ્રામ સભા. પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે? 33%. પંચાયતી રાજની મહાન ક્રાંતિકારી પ્રયોગ કોણે કહ્યો? જવાહરલાલ નહેરુ. એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો? રોબર્ટ મર્ટન. ભારતમાં પ્રથમ બાળ અપરાધની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1941. વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 ડિસેમ્બર. વિભાગ બી. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યમાં છે? કેરળમાં 1084. ભારતમાં સેના અંગેના એવોર્ડ કયા કયા છે? પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર. આદિવાસીના બંધારણમાં અનુસૂચિત જનજાતિના નામે ઓળખાય. લિંગ પ્રમાણ એટલે શું? પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહે છે. અભૌતિક સંસ્કૃતિમાં ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન ભાષા વગેરે. ખાનગી રેડિયો પ્રસારણ સેવા 1923માં શરૂ થઈ. સ્વચ્છતા અભિયાનનો આરંભ 2 ઓક્ટોબર 2014ના નરેન્દ્ર મોદીએ કર્યો. ડીડીઓનું પૂરું નામ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા થયો. ભ્રૂણ હત્યા એટલે શું? તો ગર્ભપાત દ્વારા ભ્રૂણની હત્યા કરવામાં આવે અને ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે. વિભાગ સી. ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગાવાદ વગેરે. ભારતના નાગરિક એવોર્ડ ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે. લોક સંસ્કૃતિના ઉદાહરણો. પાઠ નંબર 2. ટોટેમવાદ એટલે શું? ત્રીજા પાઠમાંથી. આદિવાસીઓમાં યુવા ગૃહો કયા કાર્યો કરે છે? પાઠ નંબર 3. મહિલા સશક્તિકરણનું મહત્વ ગાંધીજીએ કઈ રીતે સમજાવ્યું? પાઠ નંબર 4. એના નીચે સામાજિક પરિવર્તન એટલે શું? પાઠ નંબર 5. વર્તમાનમાં ભારતની રેડિયો પ્રસારણ સેવાને કયા નામે ઓળખવામાં આવે છે? પાઠ નંબર 6. ઓસગુડ અને વિલ્બર સ્ટ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડેલ. પાઠ નંબર 6. પ્રતિરોધાત્મક આંદોલન. પાઠ નંબર 7. ગ્રામસભા વિશે ટૂંકમાં સ્પષ્ટતા. પાઠ નંબર 8. પંચાયત રાજની વ્યાખ્યા. પાઠ નંબર 8. પ્રોબેશન એટલે શું? પાઠ નંબર 9. એડિસનું પૂરું નામ. પાઠ નંબર 20માં. વિભાગ ડી તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. પ્રશ્નો આપેલા છે, વાંચી લેજો એક વખત. એના પાઠ પણ કહી દીધેલા છે. અને છેલ્લે વિભાગ ઈ જોઈ શકો છો. ગ્રામ સમુદાયનો અર્થ આપી એના લક્ષણો. પાઠ નંબર 2. મહિલા સશક્તિકરણ માટેના આરોગ્યલક્ષી કાર્યક્રમો. પાઠ નંબર 4. સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો. પાઠ નંબર 6. સુધારાવાદી ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત. પાઠ નંબર 7. યુવા અજંપાનો અર્થ અને સામાજિક કારણોની ચર્ચા. પાઠ નંબર 9. સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો. પાઠ નંબર 9માં મળી જશે. મિત્રો, આ હતું સમાજશાસ્ત્રનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. આવા જ પેપર તમને ચેનલ પર મળી જશે. એકવાર ચેનલની વિઝિટ જરૂરથી કરજો.